સીતારામ મામી ભાણેજ આજ વરગ્યા જ હવે ક્યારે બને કેનો વારો આવે ક્યારે બને હા આ રોર આવે ની ખબર ન ખાધો આજ પછી રોલક શાક છે બાબા આજે ટમેટા ન આજે રુદ્ર પાણીનો ગ્લાસ છાંટતો તારી આઈને આંખમાં પાણીનો ગ્લાસ છાંટ રાજાને નો રોવરાવે ને ઈ રાને રોવરાવે રાજાને આ ડુંગળી રોવરાવે આજે રુદ્ર ખાવું છે ડુંગળી બટેટાનું શાક એને બાપનું ટમેટાનું શાક આજ નહીં બને આજે એની દીકરાની પસંદગી છે ભાઈ ભાઈ શું વાત છે હા તે તો ઉગડી ગયા હાંજે ફરમાઈશ કરી દીધી હતી હાંજે કરી દીધી હતી ને ફરમાઈશ હે તે તો ઉગડી ગયા ભાઈ એ પોપિયા હાંજે કીધું તું ને હા કે ડુંગળી બટેટાનું શાક ખાવું અને કેવડી ચોકલેટ એની ખાધી એને પૂછ આજ હે રસ્તામાં ખાઈ નાખે હો ઉપર ચડીને આવે એક તો એને ચોકલેટ થઈ જ જાય ગમે ત્યાંથી આજે થઈ ગઈ હે હા ઓલા જય શું વાત છે કાલે ગુલાબ જાંબુ નો લીધા પછી બરોબર છે એટલે એ તારી કીધું જ એની જ નાખી હા તું કે તો લે જા તું કે તો નો લે તો સરળ દી હતી તો ગઈ ગઈ એમ તો ગુલાબ જાંબુ નો ખવાય ને સમજી જાય આઈસ્ક્રીમ ખાધી હતી હા તો બધું ભેરું કરીએ તો થાય આજે છે પ્રોગ્રામ લખું સુધારવા માંડ્યો છે હળદર અડધી લઈ જાય હે બોલે ભાઈ લઈ ગયો તો આજે બોલે લઈ ગયો તો તું તો હળદર લઈ ગયો તો સુધારેલી લઈ ગયો તો કેમાં લઈ ગયો તો ઠીક તે દી આપણે પડી ઓલા શનિવાર કરી હતી ને આપણે હળદર કે નહીં મારી ફેવરેટ છે હળદર અમે બે જણા ખાઈ એક દી ભૂલી ગયા તા લઈ લેતા આ પડી રહી એમને ખવાઈ ગયા પછી યાદ ખવાઈ આવ્યું ગયા પછી યાદ આવી હળદર તો આ પડી રહી આ બધું લેપરું કામ છે આ બે જણા હોય ને સુધારવામાં તો જ મેળ આવે નકર પછી થાય મને એકલી ના રહો હા તો આજ મિત્રો છે ડુંગળી બટેટાનું શાક કરવાનું બાજરાના રોટલા કરવા રોટલી તો આજ પડી થોડી બાને એની બહુ ખવડાવી ગઈ આજે એટલે બાને ખાવું નથી હજી એક વસ્તુ કરવીશ થોડીક એ સિક્રેટ છે એવું હા આજ ભલે જમવાનું મોડું થાય ભૂખ નથી લાગી ને નથી લાગી ને તો હાલો વિડીયો ની અંદર બન્યા રહેજો આગળ મળીએ આખું ખુલતી નથી બોલવું નથી બાબા અમાર માં જો હુતા હે સવારે 6 વાગ્યાથી ચાલુ કર્યું સુવાનું હવે કેટલા વાગ્યા લગી સુવે એનું કઈ નક્કી નથી ખાઈ લીધા અહીંયા મગ ને ભાત ને ખાઈ લીધા મગ ને ભાત ને દહીં ખાઈ લીધા ને આ ભાઈ એને મોઢામાં નખ નાખે હે આંગળી નાખે નખ કાપે આંગળી નાખી નખ કાપે હા આ બધું તો નવી સિસ્ટમ લાગે તો અહીંયા રુદ્ર તારા ડુંગળી ડુંગળી સુગંધ આવે તને આખું નથી ભરતી મારી બરે એ સુધારે એની બરે ના એવું ન હોય હું તો તમે સુધારતા હોય ને તોય મારી આખું બરે તો રાખ્યું તો બળી નબળિયા એક બોલતો ખરા બોલે ના પડી બોલવાનું ના પડી બોલ બોલ ડોક્ટર ના પડી ડોક્ટર ના પડીશ એ રુદ્ર તો આજ ગુલાબ જાંબુ લઈ લેજો કામ કરો કાર ને ભૂખ લાગી હો હવે ખાવાનું દેવું હવે બસ એન્ડ આવી ગયો રોટલા બેચ કરવાતા ખાવાનું દેવું તો દિયો ને ના પાડી દિયો ના ના દઈ દો આમ મામો ભાણે જો તમે એક દી શનિવારે એક દી સારું ખાવાનું હોય કેમ છે બાજરાનો રોટલો બાજરાનો રોટલો તારો કાચો હે કે નહીં આ તારો કડકડિયો છે કાચો નથી જો હવે કાચો હોય તો કે મને નથી ને તો વાંધો નહીં રોટલા કાચા નો હોય બસ બસ બહુ ઘી નો ખવાય ઊંડો આવી આજ ઘી વાળી વસ્તુ જ ખાવાની છે બેટા એવું હે આ તારા તું રુદ્ર આવ્યો ને આજે ટમેટાનું શાક નતો ટમેટાનું શાક નતા જો આજે બને છે એક બીજી વસ્તુ હું વસ્તુ બનાવું ગેસ કરો ગેસ હું બનાવતી છું માટલા ઉપર માટલું એવું બનાવો માટલા ઉપર માટલું ન બને તો અને હમણાં બનશે મસ્ત ગરમા ગરમ હે શીરો બનશે ગરમા ગરમ એમ શાક અહીંયા મૂકી દઉં અહીંયા શીરો થઈ જાય તગારું લીધું કે સાચી વાત છે મામાની વાત મારું ભાણેજ આવે તો હું ખવડાવું ને મને તેડવા આવે હવે હાલવું ન પડે મારે
શાકભાજી એટલું લઈ આવ્યો બકાલું હા ઈ શાકભાજી જ બકાલું કહેવાય હા શાકભાજી બકાલું અલગ ન હોય નહીં કોઈ દીકરાનો પ્રેમ આવો ન હોય એ જીવો એ આલુ કામ કેવું બાબુ કામ પાણી ને નક્કી જ કર્યું પાણી એના હાથ ને પીને જ મરવું મારે ના રે હા કરવો છે શીરો દસનાબેન ને અને એમાં નાખવી છે આટલી બધી ડ્રાયફ્રૂટ એટલે એવું દ્રાક્ષ પેલા જરા ઘી ને શેકી લો એકદમ ફૂલ ગેસ કરીને જો મિત્રો રવાનો શીરો ગરમા ગરમ ખાવો હોય ને હારી પર ઘી થી રવકાવી દેવાય રવો વધારે બનાવજો મારી માં જાયગી હે વધારે બનાવજે મારી માં જાયગી મારે આખું બકડિયું ભરીને બનાવી માં ભલે ને ખાઈ માને ન કરે કઈ દીધા વિના થોડી ખાવ આખું તગારું ભરવાનું થાય તગારું ખાય દે લીલું બેન ફોન ન કરજો મારી દીકરી હે ખાવા બે હું ફોન ન કરતી જેની વાર ઉપાડાય નહીં ફોન ઉપાડી લેવાય કઈ કહેવાય જમી લો આ છે ને ઓહો આ ખેલ મહાકુંભ નો ખોખો હા આમ તો લાગે કે આપણું આ ડુંગળી બટેટાનું શાક કર્યું બાજરાના રોટલા કર્યા પવન ક્યાંથી આવે પવન આવે પવન અહીંથી આવે કર દો બાયણું બંધ એટલે વેલો થાય પવન આવે આ છે ને બે હામાં બાયણા ઓલા હોય ને એમ એટલે થાય એક શનિવાર તું આવી શનિવાર તું શનિવાર લખુન રુદ્રા રમી રહીશ કાયમ જમતા નથી હો ભાઈ એટલે ખોટી ઓલી ન કરતા કમેન્ટ ક્યાં ભાઈ ગયો જી જોવે ઈ બધે ભાઈ. તમારે ત્યાં જઈએ અઠવાડિયામાં શનિવારે એક દી બે બાપ દીકરો રુદ્રને વેલો છૂટી જાય ને એટલે મને આવે તેડવા રુદ્રને જ આવવું હોય મામીને તેડવા જવું તેડવા આવે ને ચોકલેટ ખાવી હોય એને આજે ઉપર પૂગી ગયો ઉપર પૂગી આવે હા પછી ચોકલેટ કડબરી જે પ્રાપ્ત થાય એ ખાઈ લે કાલે રૂપિયા લઈ ગયો બધું તો 4000 રૂપિયા લઈ ગયો હા 4000 નથી લઈ ગયો 4000 નથી લઈ ગયો તાર મામાને મેં આંકડો આપી દીધો અમે બે હસ્તુ કઈ ન રાખીએ તો હારું 4000 રૂપિયા લઈ ગયો રુદ્ર કાલે 4000 તો હતોય નહીં એમાં પૂરો 4000 માં 200 ઓછા આવતા ઘી જરા ઓછું લઈ ગયું પાછું રાખ્યું જો રાખ્યા નતા હમણાં હવે નાખું इसे कहते हैं दराक સૂકો મેવો કિસમિસ મને યાદ ભાવે હો. આ બદામ ને કાજુ કરતા મને આ હું કેવી કેવી દ્રાક્ષ છે ને બહુ જ ભાવે એટલે વધારે હું ઘરમાં ઈ જ રાખું મને હમણાં એક દી બાઈ મેં છે ને સવારમાં શીરો કરીને રવિવારે ખાધો તો શાક નો બની જાય વાતું હાવ ધીમો ગેસ છે બરાબર ને વિડીયો ધૂનમાં શાક નો બની જાય તમે ભરેલું શાક નહીં આપું તો ઉપાધિ કેમ કેવું તો પડે ને વળી પછી ભૂલી ગયા તો તમે હાલો તો હવે આગળ વિડીયોમાં બજા દેજો થઈ જાય હમણાં શીરો એટલે હમણાં શીરો થઈ જાય એટલે જમવા બેસી એટલે પાછું તમને બતાવીએ અમારી રેસીપી પાણી ગરમ થઈ ગયું સારું લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ મારજો સારી સારી બોલ તો જમવાની તૈયારી થઈ ગઈ આ બાજુ આવતો રે રુદ્ર આ માણાને આઈતે ભૂખ બહુ લઈ ગઈ ને આઈતે શાક લઈ લીધું રાહે ન જોઈ બોલો કેવો શીરો ગરમા ગરમ ધુવાળા નીકળે હતી જો હાથમાં ને અડવા ગયો તો તી અલ્યા તારો રોટલો એક બની જાય હા યા મારા બાપ રોટલી રોટલા બધુંય છે કટકે અમે ક્યાં રોટલા ખાઈ ઘટે તો તું ભૂખો રહેજે પછી કેવો શીરો બન્યો ને ઈ મને કે છે આ તો ખાવું તો કહું ને હા એટલે ખાવા માંડ્યો વેલે આ સમજી મસ્ત જમેલો એમ આઈટમ હારી બનાવો આ પહેલેથી જ બનાવો કે હમણાં
કપડા હેઠા એમનામાં હાઈટ પર હે હજી 30 વર્ષનો એવો લાગે છે જોજે ખાધા વિના પણ તે કઈ ગજાનું બેઠું કે પાસ કાલને તમને જીવું લાગે કાંઈ તો વધતા કાંઈ રિક્ષાભાઈ શીરો ખાવા ને ગરમા ગરમ રુદ્ર હે ન કરી જામ આમ કાજુ બદામ ને બાને દઈ દો વાટકા માં શીરો દઈ દો સબસિડી હા એટલે ઈ ખાઈ બેઠા બેઠા બીજું એને કઈ નથી દેવું ખાવ ઠગે હો તમે હું આપું રુદ્ર શાક તો જુઓ અમારું શાક તો જુઓ રુદ્રભાઈ આમ જો આજ કર્યું અલગ ડુંગળી બટેટા ને મસ્ત દાણાભાજી ગરમ મસાલો આ લખું હળદર ને મૂરા ને બધું સુધારી રાખ્યું આમાં મામા એના હાથમાં લઈ લીધું તમે દહીં નાખવું તમારે દહીં નાખવું રુદ્ર તમે વેટકા હું આપું શાક આપું હાલ મોટા વેટકામાં આપું હો શાક આરું થયું નથી બસ અરે અરે તો ખાવ રુદ્ર આજ તો બેહી જા ખાવા આવતો રે લાઈ મારા હાથમાં મોબાઈલ હવે કઈ દે બધાય કઈ દે ઉપ તો ખરી જરાક બિસાડો હમણાં લાઈનમાં લઈ લઈએ બાઈએ ખાવાનું ચાલુ કરી દીધું આ બેએ ખાવાનું ચાલુ કરી દીધું બધું ગોઠવાઈ ગયું જમવાનું તમારે કઈ છે કે મારે નથી શનિવાર ભૂખ લાગી જોરદાર એમાં જોઈને શીરો જોઈને તો બહુ ભૂખ લાગી અચ્છાની વાત છે તમને ખબર હવે રુદ્રભાઈ બેહેસ વિડીયો ભાઈ શૂટિંગ કરતા હતા અટાણે રુદ્રભાઈ બેહી જાવ શીરો ખાવો ને રુદ્ર હે અરે સાહેબ છે તા ખરી પેલા સાહેબ તા ખરી રોટલી ખાવી કે રોટલો હે કાઉ ખાવું રોટલી આ રોટલો રહ્યો રોટલો ખાવ અલ્યો ખાવ રોટલી ખાવી જો આ માણા એને અહીંથી શાક લઈ લીધું કા આ શીરો અહીંયા આનું પીરસાઈ ગયું અમારે તો રોટલી સિવાય એમાં મા દીકરો રોટલી સિવાય કંઈ ખાતા જ નથી અહીંયા દહીંના ટોપિયા ને ટોપડીઓ ને ભર્યા અમારે તો કેમ ભેહુંના દૂજાણા હોય દહીં ને દૂધ ને ઘી ને આ જો આમાં કાજુ બદામ જુઓ બદામ નથી નાખી એટલે નકરી કિસમિસ જ નાખી આમાં શીરો ઓછો અને ડ્રાયફ્રૂટ વધારે દેખાય છે મને શું ઘટે તમે મીઠું ઘટે દહીં નાખ્યું મીઠું ઘટે જ ને ઈ ને બહેણી પડી સફેદ ડબલામાં જો ગેસ પાસે નીચે 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 આ મીઠા વિના મીઠું ઘટ્યું તો હાલો મિત્રો હવે રુદ્રભાઈ મીઠું ખાવા હાલો કેમાં મીઠું શાકમાં ઘટ્યું આ નાખી લે હારી પેટ નાખી લે હાવ નથી મીઠું જો એને ના મીઠું અમે મીઠું એટલું જ નાખીએ અમારા ભરી ભરીને મીઠું છે તો હાલો રુદ્રભાઈ આવજો કહી દો બધાને બટકું ભરીને કેજો હલાવજે જરાક હલામ શેક હલાવજે મીઠું છે હા રુદ્ર આમ કરે હાલો તો હવે હું ખાવા બેસી જાઉં આ બધા ખાય ચાલુ રાખો તાર બટકા ગણું કેટલા બટકા ખાઈ એમ વધે તો વધે જ જ્યોત્સના રાંધેલું કોઈ દી ઘટે જ નહીં જ્યોત્સના બેન એજ્યુકેશન જો પોણીઓ ખાવા બેસી ગયો હા આની ગારિયું નાખ્યું હો મને બટકે મેં ન આવે મમ્મા તમને તમારું શું કહેવાનું છે બોલાવો માં પેલા ત્રુટી પડે ઓલું મીંદડી નો જોવે જ નહીં બોલે જ નહીં આ નીચું આખું બંધ કરીને પીવે એમ જેમ તાર મામાનું કામકાજ એવું છે તો હાલો મિત્રો હવે હું પણ જમી લઉં આગળ વિડીયોની અંદર બન્યા રહેજો ઉભા થાવ બાબા ઉભા થાવ આખું ગામે ખાઈ લીધું તમારું ઓપરેશન મોટા મારા હવે દાંત પાછો ખાવાનો શોખ બધો છે આજે ખાવ ને તો એ તમને થોડી થોડીને કામ કરીને દઉં સાલિમ થઈ જાય યાર રુદ્ર જેવડો હા સાલિમ લઈ લેવાઈ ગઈ ને આના એવડો થઈ જાય તાલગી તો એ મળે પોલીસ ખાતા પછી મા પાસે રહીએ જો તો અમે રિપીટ કરીએ પાછું
હા હાલો તો હવે આખો વિડીયો જોજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો, બાય, સી યુ, ટાટા.